સર એ વલસાડમાં પણ રહી છે, અહીંયા આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ઉમરગામમાં પણ રહી છે। ત્યારે મને જે માહિતી છે એ પ્રમાણે લગભગ અલગ અલગ પ્રકારે 70 કરોડથી પણ વધારે અસરગ્રસ્ત અને લાભાર્થીઓને લાભ એમનો મળવાનો છે। એમની ડાંગર કાં તો ઊભી હતી કાં તો કપાઈ ગઈ હતી। પહેલી વખત 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોના સાથે ઊભા રહેનારી ભૂપેન્દ્રભાઈની સરકારે જાહેર કર્યું છે। ત્યારે મારા વિભાગ વતી, ખેડૂતો વતી, આદિવાસી વતી આભાર માનું છું। અને એ પણ ખૂબ ટૂંકા સમયમાં, માત્ર 6 કે 7 દિવસની અંદર આપ સૌ જાણો છો કે અવડું મોટું પેકેજ 15,000 કરોડ રૂપિયાની ખરીદી, આ બધી જ વસ્તુઓ 7 દિવસમાં આ પ્રકારના ઠરાવો કરવા અસંભવ ને સંભવ, માત્ર ને માત્ર ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે, ખેડૂતોને મદદ કરવા માટે ભાવનાથી કર્યું છે। એમની શરૂઆત પણ થઈ છે, અહીંયા પણ એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે। ત્યારે હું તમામ લાભાર્થીઓને વિનંતી કરું છું, કુદરતે આપનું લીધું છે પણ સરકાર આપને બેઠા કરવા માટે ખૂબ વિનમ્ર ભાવ આપની બાજુમાં ઊભી છે। પુનઃ એકવાર કુદરતની સામે બાદ ભીડીને એક સશક્ત ખેડૂત તરીકે ગુજરાતના ખેડૂતો બહાર આવશે એની પણ